આપણી વચ્ચે દૂધીમાં નથી રહ્યા. આજીવન માટે આ બ્લોગની અંદર એની એક શું કહેવાય કે તસવીર કેદ થઈ ગઈ છે. એ સમયમાં હેલ્પ કરી હતી ને યાર, આપણે જે ખરાબ સમયમાં આપણે કામ આવ્યું હોય ને એ ક્યારેય આજીવન આપણે છે ને ભૂલાતું નથી. દૂધીમાને સ્મશાન યાત્રામાં હાલત હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે? પહેલાં તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. અને તમે લોકો કહેતા હશે ને કે પરેશભાઈ આજે તમારો ઇન્ટ્રો આવો કેમ? કારણ કે આજે કંઈક ઘટના જેવી બની ગઈ છે. કારણ કે તમે આગળ વિડીયોમાં જોયા હશે કે દૂધીમાં અને જાદવ અપા ટૂંકમાં શું કહેવાય કે યાર એક લગાવ બહુ હતો. અને આજે 10 વાગે એવી ઘટના બની કે ભાઈ ટૂંકમાં તમને લોકોને ખબર હતી કે એને ઓપરેશન કરાવેલું હતું અને અચાનક એટેક આવવાના કારણે થઈને આપણી વચ્ચે દૂધીમાં નથી રહ્યા. બહુ દુઃખક કહેવાય. કારણ કે દૂધીમાની આત્માને ભગવાન શાંતિ આપે એવી ભગવાન દ્વારકાધીશને, મા મોગલને પ્રાર્થના કરીએ. અને જો કે અત્યારે નોરતા હાલે છે અને નોરતાની અંદર આજે કંઈક ઘટના બની એટલે દૂધીમાને ચોક્કસ માટે સ્વર્ગની અંદર જગ્યા મળે એવી માતાજીને પ્રાર્થના કરીએ. અને આજ પછી દૂધીમાં ક્યારેય વિડીયોમાં પણ નહીં આવે. અને હું કહેવાય યાર એક લગાવ એવો થઈ ગયો હતો એની સાથે, પણ કંઈ વાંધો નહીં. લાસ્ટ વાર વિડીયોની અંદર આવશે એ તો તમે અગાઉ નહોતો. કારણ કે ઘણીવાર મારા દૂધીમાં જે અમારા દૂધીમાં છે એ ટૂંકમાં અમારા બ્લોગની અંદર આવતા હતા. ને કહેવાય છે ને કે આજીવન માટે આ બ્લોગની અંદર એની એક શું કહેવાય કે તસવીર કેદ થઈ ગઈ છે. અને યાર મારી આંખમાં એટલા માટે તેને આંસુ આવ્યા. કારણ કે જ્યારે અમારો સમય ખરાબ હતો, જોકે અમે તો નાના નાના હતા, અમને તો સાંભળે પણ નહીં. મારા મમ્મીને કહેતા ત્યારે એ સમયની અંદર મારા મમ્મી મૂલ્ય જતા અને બહુ સ્ટ્રગલ કર્યું હતું. ને એ સમયની અંદર એ દૂધીમાએ ટૂંકમાં બહુ હેલ્પ કરી હતી અમારા પરિવારની અંદર. અને બસ આપણે તો બીજું તો શું કરી શકીએ. ભગવાન દ્વારકાધીશને, મા મોગલને પ્રાર્થના કરીએ. અને તમે બધા પણ કમેન્ટની અંદર ઓમ શાંતિ ઓમ લખી દેજો, જેથી કરીને આ દૂધીમાં છે એની આત્માને ભગવાન શાંતિ આપે. જય દ્વારકાધીશ, જય મા મોગલમાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ. મમ્મી તમને ખબર છે ઓલા દૂધીમાં એક્સપાયર થઈ ગઈ? ખબર છે ચાલે. એ ભાઈ છે ને બહુ એટલે બહુ ટૂંકમાં મારા મમ્મીને ટૂંકમાં એ સમયમાં હેલ્પ કરી હતી ને યાર. પણ શું થાય, આપણા હાથની તો વાત છે નહીં કે આમાં તમારે જવાનું છે કે અહીંયા કંઈ ન કરો ને એમાં હું. કારણ કે ભાઈ જાદવ અપા પણ છે અને થોડોક ગંભીર પ્રશ્ન થાય તો કંઈ વાંધો નહીં, જે થાય ભાઈ આપણે તો આપણા હાથની તો વાત છે નહીં. બનશે એટલી સેવા કરશું ને બનશે એટલું ધ્યાન રાખશું. પણ અંદરથી આંસુ એટલા માટે નીકળે કારણ કે કોઈ છે ને આપણે જે ખરાબ સમયમાં આપણે કામ આવ્યું હોય ને એ ક્યારેય આજીવન આપણે છે ને ભૂલાતું નથી. અને જ્યારે અમારો ખરાબ સમય આવતો હતો ને, મેં અગાઉ કીધું એ પ્રમાણે, ત્યારે છે ને એ પરિવાર છે ને અમને બહુ કાયમ આવ્યા હતા. અને ભલા ડોહીમાન ડોહલ બાપા બે હતા, પણ યાર એનું જીવન એ ટૂંકમાં છે ને એનું કંઈ ઘટે જ નહીં. એની ઈમાનદારી, એની ખુમારી છે ને એને કંઈ ઘટે જ નહીં ભાઈ. બહુ સારું જીવી નહીં ગયા. બરાબર, હવે આગળ કંઈ કહેવા માટે શબ્દ છે નહીં યાર. તો ફેમિલી પહોંચી ગયા છે વાડીએ. અને અત્યારે જેટલું કાલનું કામો ધરું હતું ને એ થોડું ઘણું કામ બાકી છે કરવાનું છે. ને આ જે પારા તમને જોયા ને આ બધામાં જ આવી રીતના ટાહિયા મારી દીધા. હવે પણ આ જે રેંગ પાઇપ છે ને એ રેંગ પાઇપને આપણે આમાં નાખવાના છે. એક વસાડન ગાળામાં, એક આમાં બધી નારેડીને ઓલા મેં કૂકું ને એક આમાં ને યાર આજ શું કહેવાય કંઈ યાર મજા જ નથી આવતી. કંઈ બ્લોગ શૂટ કરવાની છે ને એવું લાગતું જ નથી કે આજ કંઈ ઉજમ જ નથી યાર. તમે લોકો સમજી શકો છો એ રીતે, જેની ઉપર વીતે ને એને ખબર હોય. રજકભાઈ લ્યો તમારી દવા, ડૉક્ટરને બતાવી લીજો. શ્વાસ બસ ચડતો હોય તો આમાં અત્યારે કંઈ નક્કી ન હોય ભાઈ શું થાય. તો થઈ ગયું રજકભાઈ બધી કમ્પ્લીટલી? હે બધા ઓલા થઈ ગયા? તો હાલો હવે અમે છે ને ઓલા લોકો આવે એ પાણી ભારતી વાર છે મારે દૂધીમાં ને અહીંયા સ્મશાન યાત્રાએ જવાનું છે. તો એ પહેલાં આ બધા જે પાઇપ આમથી આમ પડ્યા ને એ બધા ગોઠવી દઈએ. મમ્મી અહીંયા ગયા કે નહીં દૂધીમાં? અહીંયા હા મમ્મી તો વઈ જા કઈ ને. હે મમ્મી તો વઈ જા કઈ ને.
તે હું એ બધી થેલીમાં ભરીને લેતા આવી એવી કોઈ નથી એવી રેન પાઇપ હે જો કાં છે પાઇપ નાખવાના ઓલા હા તો હું છે ને ઓલો નવો લેતો આવ્યો કારણ કે આ 40 mm ના ઓલા છે ને પાઇપ તેમાં કંઈ ભેગું નથી થતું ને હવે છે ને આ 32 mm ના નાના લેતા આવ્યો ઓલો ચડાવવાના એટલે કેવો આવી જો હું તમને બતાવું લઈ છે કંઈક તો કારણ કે બે કાઢે એટલે ખબર પડે આ જે રેંગ પાઇપ મારે છે ને તમે આ જે રેંગ પાઇપ જુઓ ને એ 40 mm ના છે ને ઓલા જે ચડાવવાના છે ને એ પણ 40 mm ના એટલે થોડીક તકલીફ થતી તો અત્યારે આ છે ને આ 40 mm ના છે એટલે આમાં તકલીફ થાય ને આ જે છે ને એ 32 mm ના છે એટલે આમાં છે ને આપણે શું વારંવાર ટૂંકમાં ખેડાવતા હોય ને પાઇપને કાઢીએ ને તો વાંધો ન આવે એટલે કંઈ ઉપાધિ રહી નહીં અને જો આ પાઇપ છે ને રેંગ પાઇપ એ બહુ સારા આવે ટૂંકમાં હોમ કંપનીના છે ને બહુ સારા મારા છે એટલે તમે કોઈને પણ લેવો હોય તો હોમ કંપનીને લઈ જાઓ આપણે કોઈ કંપનીનું પ્રમોશન નથી કરતા મને મારા પર્સનલી મને સારા લાગ્યા એટલે હું તમને સલાહ આપું છું કે ભાઈ હોમ કંપનીના સી બેસ્ટ આવે છે લઉં તો હોમ કંપનીના લેજો આ સાઈડ આમાં મારે તમને ખબર છે 3 ઝોન છે તો અમે એની સાઈડથી આપણે કામ લઈએ અને એ સાઈડ એક ઝોનમાં જે વાલ નાખવાના છે આ એ નાખી દઈએ અને પછી એક વચ્ચે ઝોન છે ત્યાં વચ્ચે ઝોન છે ને ત્યાંથી બે સાઈડ આ સાઈડથી આ સાઈડ ઉપરવા ને નીચે બધામાં જાય છે તો હું ફટાફટ પહેલાં કામ કરી લઉં કારણ કે આગળ બસ હવે બધા દૂધીમાના ઘરે ભેગા થઈ ગયા છે આવતા હશે તો અરજી છે ને એમ સમજો ને કે અડધી કલાક જેવો સમય લાગશે ત્યાં લગી ફટાફટ આપણે કામ કરી લઈએ બધી આ છે ને આમાંથી મેં કાઢી લીધા હતા એટલે હવે છે ને આને પાછા અહીંયા આપણે સડાવી દઈએ કમ્પ્લીટલી ને આ નાના હોય ને તો ફટાફટ પાઇપ આમાં સડીએ એટલે ઉપાધિ નહીં કંઈ એટલે એવી રીતના આપણે છે અહીંથી એવાથી અમેથી લઈને આવી ને અત્યારે પાણી આ નીકમાં અત્યારે વારવાનું થાય કારણ કે ભાઈ આપણે જે ઓલું બોરની મોટર છે એમાં આપણે ઓલો જે વરણને આવતી હોય ને એમ્બરને તો પછી રેંગ પાઇપ જામ થઈ ગયો હમણાં છે ને આ એક રેંગ પાઇપ હતો ને તો જામ થઈ ગયો આખો જો અંદરથી આમાં હવે છે ને સાફ કરવું પડશે ને આ સાફ આ નાખી દીધો ને નીકને કરી નાખી જો એટલે હવે પછી આપણે કંઈ ઉપાધિ રહી નહીં હવે નીક થઈ ગયા આમ થમ કમ્પ્લીટલી એટલે હવે કંઈ ટેન્શન નથી હવે આમાં છૂટું પાણી આપણે થોડોક સમય વારવાનું રહે જ્યાં લગી પાછું વાયમાં પાણી ન વરસાદ આવે ત્યાં લગી ચોમાસા પૂરતી તો આમાં જ રાખવાનું થાય પાણી ચાલો ફટાફટ પહેલાં આપણે છે ને આ પાઇપને ફિટ કરી લઈએ કમ્પ્લીટલી આ બધી પાઇપ છે ને એને લઈ અને આની અંદર આપણે જોઈન્ટ કરી દઈએ ચાલો ફટાફટ આપણે પહેલાં પાઇપને જોઈન્ટ કરી દઈએ એમ રીતે હું આવી ગયો ઘરે અને અત્યારે જવાનું છે દૂધીમાને શમશાન યાત્રામાં હાલ હું જાઉં પહેલાં અહીંયા તો ફેમિલી ત્રિવેણીથી પાછા આવી ગયા છે ઘરે અને અત્યારે યાર જરાય છે ને એવું મન નથી લાગતું કે બ્લોગ શૂટ કરું બસ તો યાર આજનો બ્લોગ અહીં લગી હતી કારણ કે ઘટના એવી બની ને તો મારો શું કહેવાય કે એની સાથે દૂધીમાં સાથે એટલો લગાવ હતો ને મને કે એની કોઈ સીમા નથી એટલે અત્યારે એવી કોઈ મારી પોઝિશન નથી કે આપણે બ્લોગ શૂટ કરીએ બસ તો આજનો વિડીયો અહીં લગી હતી જય દ્વારકાધીશ જય મા મગર રાધે રાધે બાય